ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? અત્યારે વ્લોગની શરૂઆત કરી છે ભાઈ. ક્યાંથી તમે જો પાછળ જવા યજદીના શોરૂમથી, કેમ કે આપણી બાઇકની આજે 3G સિરીઝ હતી અને બાઇક આપણી જતી રહી છે અંદર. તો અત્યારે ગઈશ આપણે બેઠા છીએ વેટિંગ રૂમમાં. એક મસ્ત રૂમ બનાવે છે અને અહીંયાથી ગઈશ આપણે જોઈ શકીએ કે ભાઈ ઓફ થાય સર્વિસ આપણી બાઇક. તો અહીંયાથી દેખાશે રહી, તો થોડીક વાર આપણે વેટ કરશી. અને સારું થયું કે ભાઈ જલ્દી લઈ લીધી બાઇક. અને કહેતા હતા 3 કે 4 વાગે, પણ એના પહેલાં આપણું કામ થઈ જશે કેમ કે આપણે થોડાક દૂરથી આવ્યા છીએ. તો ફટાફટ આપણું કામ થઈ જાય તો સારું, કેમ કે આપણે જે જગ્યાએ જવાનું છે અને ત્યાંનો એક મસ્ત બ્લોગ બનાવવાનો છે. અહીંયા જો ગઈશ કઈ કઈ બાઇક્સ પડી છે, બધી સર્વિસિંગમાં આવી લાગે બધી. તો અત્યારે કઈ આમાં ઘણા બધા ચેન્જ થઈ ગયા છે. પહેલાં હતા ત્યારે આપણે વિડીયો બનાવ્યો, તો અત્યારે ભાઈ કહેવા આવ્યા કે ભાઈ અંદર વિડીયો ના બનાવતો, આપણે વાંધો નહીં, આપણે ના બનાવ્યો. હવે કહીશ આપણે અહીંયા આગળ ખાલી બારે બનાવશું, અંદર સર્વિસિંગ રૂમમાં નહીં બનાવીએ, વાંધો નહીં, હશે કાંઈક રૂલ અહીંયાના. અને બાજુમાં જ ગઈશ રોયલ એનફિલ્ડનું શોરૂમ છે ત્યાં આગળ. સો અત્યારે ગઈશ આપણે આવી ગયા છીએ શોરૂમની અંદર, અને શોરૂમની અંદર ગઈશ આપણને એક જે નવું મોડલ આવ્યું છે જાવ 42નું. તો ગઈશ 42 FJ, અને લુક તો ભાઈ એકદમ ખતરનાક છે અને ઘણા બધા કલરમાં આવે છે. તો અત્યારે આપણે ચેક કરીએ બાઇકની હાઇટ કેટલી છે, કેમ કે આપણે જે બાઇક છે એની હાઇટ 178 mm ગ્રાઉન્ડ ક્લિયરિંગ છે બાઇકનું. એની હાઇટ ઊંચી છે આપણા માટે. એની હાઇટ 5.5 ફૂટ હોય, એના માટે થોડી વધારે હાઇટ હોય ભાઈ, આરામથી લઈને મૂકી જાય. થોડુંક લુક બતાવી તમારે બાઇક. તો ગાઈસ કંઈક આવી બાઇક છે અને બ્લેક કલરમાં તો એકદમ ખતરનાક લાગે છે. અને જાવા 42ની એટલે જાવાની બ્રાન્ડિંગ, અને આમાં પણ જાવા જ લખેલ છે ડિઝાઇનમાં. અને બેક સાઈડથી કંઈક આવી લાગે છે બાઇક, ડબલ સાયલેન્સરમાં. અને આ પડી છે ગાઈસ જાવા 42 બ્લેક મિરર બોબર ને ક્લાસિક 350. હવે આમાં કેટલા સીસીનું એન્જિન છે? આ 350 cc એન્જિન છે. હા, અને 29 હોર્સ પાવરનું આની અંદર પાવર પ્રોડક્શન. તો ચાલો ગાઈસ આપણે તમારે બાઇકે બતાવી દીધી. હવે આપણને થોડું મોડું થાય છે, આપણે અત્યારે જવાનું છે એક જગ્યાએ, તો ચાલો ત્યાં નીકળીએ આપણે. તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ મીઠાના કારખાના બાજુ. તમને આજ મીઠું બતાવું કે મીઠું કેવી રીતના પાકે છે. કારખાના ચાલુ થઈ ગયો હતું અને અહીંયા તમે જોશો તો આજુબાજુ ભાઈ કંપનીઓ છે, મીઠાની કંપનીઓ બધી. અને રસ્તો કંઈક ખતરનાક છે, ઓફ રોડિંગ વાળો, ડેન્જર. અને આવા રસ્તામાં આપણે પહેલી વાર આવ્યા છીએ આપણી બાઇક લઈને. એટલે હું તો નથી આગતા એમાં પાકે, કેમ કે અહીંયાનો અનુભવ છે આવા રસ્તા માખવાનો. કેમ કે પહેલાં મારા અહીંયા જ હતા, કારખાનામાં જ કામ કરતા. હવે ભાઈ ઘરે બધું મૂકી દીધું ને હવે ઘરે જ છે. અને આ જો ભાઈ આ બધા છે મીઠું કારખાના, આ બધું ખારું પાણી. અને તમે જે ઘરે મીઠું નાખીને ખાવ ને કદાચ અહીંયાથી જ આવતું હશે વધુ પડતું, તો કેમ કે કચ્છમાંથી ઘણું બધું મીઠું એક્સપોર્ટ થાય. તો ગાઈસ તમે આ જો બધું આ જે પાણી છે ને આ બધું ખારું પાણી છે, ખારું પાણી. અને એમાંથી ગાઈસ મીઠું બનાવવામાં આવે છે. સો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ કારખાને, જે અમારા કાકો છે. અને આ લ્યો ગાઈસ પાછળમાં કાકાનો છોકરો. અને અત્યારે અમે જઈ છીએ મંદિરે દર્શન કરવા માટે. ઘણો ટાઈમ થઈ ગયો આપણે આવ્યા નહોતા, તો આજે આવ્યા, તો ચલો દર્શન કરતા આવી. અને આ બધા ગાઈસ પ્લોટ જ છે, એટલે કારખાના. ને એમાં મીઠું પાકે, તમે જોતા હશો તેની અંદર મીઠું હોય. હજી ગાઈસ પાક્યું નથી એટલે બહાર નીકળ્યું નથી. આમાં ગઈ છે રામદેપી દાદાનો ફોટો, ને અહીંયા છે હનુમાન દાદાનો ફોટો, ને આ છે ગાઈસ ચામુંડા માતાજીનું મંદિર. તો ગાઈસ અત્યારે હું અને મારા કાકાનો છોકરો વિનો જાય છે ગાઈસ એક બીજી જગ્યાએ જ્યાં કને ગાઈસ મીઠું નીકળ્યું છે. કેમ કે હજી સુધી મારા કાકાના જે ક્યારા છે ગાઈસ એમાં મીઠું હજી નીકળ્યું નથી, એટલે કે શરૂઆત થઈ નથી, કેમ કે જે મીઠું પાક્યું નથી. પણ એક ક્યારામ અહીંયા કને એમના ક્યારામ પાકી ગયું છે, તો જોતા આવીએ તમને બતાવું. તો અત્યારે ગઈશ આપણે આ જગ્યાએ આવી ગયા છીએ. તમે જોશો તમારી પાછળ તમને મીઠું નીકળેલું જોવા મળશે. અને તમારામાંથી ઘણા લોકોએ ગાઈસ જોયું નહીં હોય કે ભાઈ મીઠું કેવી રીતના પાકે, તો તમે જુઓ. ને મીઠું કેવી રીતના બનતું હશે. તો આ છે ગાઈસ મીઠાના પ્લોટ, ને આમાં ગાઈસ ખારું પાણી ભર્યું હોય, ને આમાં ખંપારા હાલે, તેના પછી ગાઈસ મીઠું બને. અને પછી ગાઈસ મીઠું જ્યારે બની જાય તેને ઈટાજીની મદદથી પહેલાં તો ઉપાડી નાખતા આવે, તમારા ખ્યાલથી ઈટાજીની મદદથી અથવા પાવડીની મદદથી ગાઈસ ઉપાડીને બહાર નાખે, અને અહીંયાથી ગાડીઓ ભરાઈને જાય કંપનીમાં.
થોડુંક રિસ્ક વાળું કામ છે. તો અત્યારે ગઈશ આપણે જતા હતા, મારા કાકા થાય એ ગઈશ અહીંયા કને ખેતર વાવે છે, તો ખેતર જોતા આવી. તો તમે જો ગઈશ આ બધા કારખાના છે, મીઠાના જ કારખાના છે. ને આમાંથી ગઈશ પાણી જાય આમાં, પછી મીઠું પાક્યું. મીઠું હજી પાક્યું નથી એટલે મીઠું નીકળ્યું નથી, પણ 1-2 મહિનામાં પાછું મીઠું નીકળવાનું ચાલુ થઈ જશે. ને બધી ભાઈ લાઈનો તમે જુઓ છો તે બધી લાઈનો મીઠાના ઢગલાથી ભરેલ પડી હશે. અને આ ગઈશ મારા કાકા છે, મારા બાપાના ભાઈ. અને પછી ગાઈસ આપણે પહોંચી ગયા ખેતરે, અને ખેતરમાં તમે જોશો તો ગાઈસ વાવેલી હતી જાર, જે જારના પૂરા હજી સુધી પડ્યા છે, કેમ કે જાર હજી વેચવાની બાકી હતી. અને આ ગાઈસ મારા સબજી કાકા છે, અને આ જે જાર છે તે ગાઈસ મારા બાબુ કાકાની છે. તો તેઓ અત્યારે ગાઈસ બીજી સાઈડ હતા, તો મેં વિચાર્યું કે ચાલો તમને થોડુંક આ બતાવી દઉં. તો આ જો ગાઈસ આ છે જુવાર એટલે કે જારના કરહડા.